પછી એમ થાય કે હવે આની આ ધંધો તો કરાય, રમત કરે. રમત જે આવે ને, ગેમ આવે એટલે માણસ છૂટો પડી જાય. તમે જોજો, ઘરમાં એક પરિવાર ભલે ભેગો રહેતો હતો, પણ જયારે વાંધો પડે ને 400 મહિને વર્ષ દિવસે, પછી એમ કે અમને તો ખબર હતી કે આ 3 વર્ષથી અમને આમ કરે, તો એ સમજી લેવું કે આ બહારથી ભેળા હતા, બાકી અંદરથી 3 વર્ષ પહેલા જુદા થઈ ગયા. અમને ખબર છે 6 મહિનાથી આમ કરે છે, એ સમજવું 6 મહિના પહેલા અલગ થઈ ગયા અંદરથી. भीतर से अलग हो जाते हैं. बाहर से तो एक दिखाने का प्रयत्न करते हैं, एक रूप होने का प्रयत्न करते हैं, लेकिन भीतर से जब एक रूप नहीं होते नहीं, तब तक हम प्राप्ति के घर तक नहीं पहुंच सकते. एक जग्याમાં છે, હૃદયમાં જ છે આત્મા અને પરમાત્મા, અને સતાય મળી નથી શકતા. બોલો, કારણ કે રમત છે, કપટ છે, દંભ છે. ગાલિબને લખ્યું હતું, ગાલિબ मैं और मेरो यार हम एक बस्ती में बसते हैं, मैं और मेरो यार हम एक बस्ती में बसते हैं, किस्मत का देखो खेल दर्शन को तरसते हैं, किस्मत का देखो. एक ही बस्ती में हम रहते हैं, फिर भी हम एक दूसरे को पहचान नहीं सकते, एक दूसरे को मिल नहीं सकते. हम रहते हैं साथ में, एक ही घर में, लेकिन हम हृदय से एक दूसरे को नहीं मिल सकते. અને ભાવ હોય તો ભાઈ, કોલ્હાપુરથી સલંગાનો ફોન આવ્યો, એ કે હું નહીં આવું, પણ મારા કાકા અને મારા બાપા આવશે. એ ભાવ, એ ભીતરનો ભાવ, હૃદયનો ભાવ. મારો માયો છે શિવની પ્રાપ્તિ માટે. દેવતાઓ એના દર્શન કરવા આવે છે, એને આશીર્વાદ આપે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રાદિક દેવો, હે મહાદેવી, હે ઉમા, આપ જેના માટે સાધના કરો છો, આપનો ઉદ્દેશ્ય સફળ થાય, તમારી ઈચ્છા પૂરી થશે. આ બાજુ દેવતાઓ ભગવાન શિવને મળવા ગયા છે, શિવને પ્રાર્થના કરી, હે શિવજી, તમે અમને કીધેલું છે કે તમે રુદ્ર તરીકે આવશો અને શિવાનો સ્વીકાર કરશો, તો હવે સમય પાકી ગયો, તમે લગ્ન કરો. શિવજી હાસ્યા છે, હે બ્રહ્મા, વિષ્ણુ, હું તો નિર્લેપ છું, નિર્વિકાર છું, અવિનાશી છું, તમારે મારા લગ્ન કરી શું કર્યું? બોલે નહીં મહારાજ, અમારા લગ્ન થયા તો તમારા પણ થવા જોઈએ. તમે અસુરોનો સંહાર કરશો બરાબર, પણ જે લોકો તમારો આશીર્વાદ લઈને આસુરી શક્તિને વળ્યા છે, એને કોણ મારશે? જે લોકો તમારી સાધના કરશે, તમારો તપ કરશે, અને આસુરી શક્તિને જે લોકો વળ્યા છે, એને મારવા માટે શક્તિની જરૂર છે. એટલા માટે તમારે લગ્ન કરવા પડશે. ભગવાન શિવજી હા પાડી છે, દેવતાઓ રાજી થયા. અહીંયા માં ઉમા જ્યાં તપ કરે છે, ત્યાં ભગવાન ભોળિયાનાથ આવીને એને દર્શન આપે. દેવતાઓને ભગવાન શિવે કહેલું, હું એનો સ્વીકાર કરું, એવી સ્ત્રી હોવી જોઈએ જે મારા તેજને સહન કરી શકે, જે મારી મર્યાદાઓ પાળી શકે. જે દિવસે અનાદર થશે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન થશે, તે દિવસે હું એનો ત્યાગ કરી દઈશ. પછી એને નહીં સ્વીકાર. હું જયારે યોગમાં જોડાઉં ત્યારે યોગીની બની મને જે સાથ આપે એનો હું સ્વીકાર કરીશ. વિદ્વાનો જેને અક્ષર જ્યોતિ કહે છે, તે શક્તિ છે અક્ષર જ્યોતિ, શિવ અને શક્તિ. અત્યાર સુધી હું અવિવાહિત, નિર્લેપ, નિર્વિકાર રહ્યો છું, એનું કારણ પણ જાઓ, તમારી ઈચ્છાને પૂરી કરવા માટે હું સતીનો અંગીકાર કરીશ. રુદ્રે સંમતિ આપી, બધા ભાવ વિભોર છે. બ્રહ્માજી આવી દક્ષને કીધું, તારી બેટીના લગ્ન મહાદેવની સાથે કરવાના છે. દેવયોગ શિવની ઈચ્છાથી સતીનો વિવાહ શિવ સાથે કર્યો. અદભુત કથા છે. મા ઉમાનો વિવાહ
કૈલાસ ઉપર નિવાસ કરે છે ભગવાન શિવ અને ઉમા. દેવતાઓના 50 વર્ષ વીતી ગયા છે લગ્ન થયા પછી. ભગવાનની ક્રીડાઓનું વર્ણન છે અદભુત. શ્રી મહાપુરાણમાં વાંચશો ને તો ખ્યાલ આવશે. થોડી વાર માટે શંકા જ આવશે. સાંસારિક વર્ણનો છે. સાંસારિક લોકો આપણે છીએ કે વર્ણનોમાં જવાનું જરૂરી નથી. આપણી જરૂરિયાત કેટલી છે કથામાંથી આપણે સત્સંગ કરીએ છીએ. એમાં તો સાંસારિક વાતો છે, પણ દેવતાઓના 50 વર્ષ. શિવ આ જગતને બતાવે છે કે હું બધાથી અલગ છું, વિલગ હું, નિર્લેપ હું, નિર્વિકાર હું, फिर भी मैं सबकी भीतर हूं, सबके साथ. 50 વર્ષ દિવ્ય ગ્રસ્તાશ્રમ છે. દિવ્ય ગ્રસ્તાશ્રમ ધીમે ધીમે સમય લીધે દેવી અલગ અલગ પ્રશ્નો કરે છે. ભગવાન શિવ અને તત્વ બોધ આપે. શિવ અને શિવાનું જ્ઞાન છે, સત્સંગ છે. એનો અર્થ મને તમને સમજાવે છે કે અમુક વર્ષો સુધી સંસાર સુખ ભોગવ્યા પછી પતિ પત્નીએ સત્સંગ કરવો છે. અને એ સત્સંગ બાળકો સાંભળે. આપણે ત્યાં સંધ્યા એટલા માટે કરવામાં આવે છે, તમે બરાબર સમજો. સંધ્યા શું કામ કરીએ? આપણું ફેમિલી ભેગું થાય, ઘરમાં જે દેવને માનતા એની પૂજા થાય, આરતીઓ કરીએ, બધા એકબીજાને વંદન કરીએ, વડીલોની અમાન્ય જળવાય, સત્સંગ સારી વાતો થાય, પ્રેમ જળવાય, બાપ આપસમાં પ્રેમ જળવાય. બીજું બધું જ આજે ડેવલપ થાય છે, બધું જ વધ્યું છે. પ્રેમ ઘટતું જાય છે દિવસે દિવસે. प्रेम होना चाहिए. सोए हुए प्रेम को जगाने का यही अक्सीर इलाज है सत्संग. आपके भीतर जो सोया हुआ है प्रेम, उनको जगाने के लिए मैं आया हूँ. मैं कोई तत्व बोध करने के लिए नहीं, आपको ज्ञान देने के लिए नहीं, आपको उपदेश देने के लिए नहीं, आपका सोया हुआ प्रेम को जगाने के लिए आया. कुछ करो, वरना ये सारी उम्र बीत जाएगी. कब तक सोए रहेंगे? बहुत थोड़ा टाइम है हमारे पास, न जाने कब चली जाएगी. हमें ये जिंदगी पूरी संसार में बितानी है. हरिवंश राय बच्चन ने लिखा है, हरिवंश राय बच्चन, किससे बांधू मैं? कोई नहीं कराया, किससे बांधू मैं? सोया हुआ प्रेम को जगाओ. एक बार जब प्रेम फूट जाए, प्रेम की जो ज्वाला भड़क जाएगी. इब्राहिम लिंकन ने कहा है, एक बार आपके भीतर जब प्रेम की ज्वाला भड़क उठेगी तो भीतर जो कुछ भी मैल है वो जलकर खाक हो जाएगा. एक बार प्रेम की ज्वाला भड़क जाएगी. कर दीपक तू प्रेम नो प्रगट प्रभु ने मुझे. ચારે બાજુ ઉધારું છે, પાહે પડ્યું સૂજે. કર દીપક નું પ્રેમ પ્રગટ પ્રભુને ભૂલે. હે ઉમા, મારી 9 પ્રકારે ભક્તિ થાય છે. ભગવાન શિવ સમજાવે. अद्भुत तत्व ज्ञान है शिव और शिवा का. हे सती, સૌથી પહેલી ભક્તિ છે કે શ્રદ્ધા અને ભાવથી, પૂર્ણ વિશ્વાસથી જે મારી કથાનું શ્રવણ કરે. આ પહેલી ભક્તિ. મારી કથા સાંભળે. તમે જોજો શ્રીમદ ભાગવતજીમાં 9 ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ પાદ સેવનમ. રામચરિત માનસ જુઓ તો એમાં 9 ભક્તિ. 9 ભક્તિનું બધે માન. અને આ 9 માંથી એક પણ જો મારા તમારા જીવનમાં આવી જાય, બેડો પાર લાગી જાય. એક પણ તમને એમ થાય કે આ હું નહીં. એ ભક્તિમાં કઈ ખર્ચો નથી, ખર્ચા વાળું કઈ છે નહીં. નહીં એમ થાય કે આ 5 જગ્યા હવે હું કોથળામાંથી બિરાડે કાઢી, એવું કઈ છે નહીં.
નવીન કાંઈ શીખવાડવા આવ્યો નથી અને મને એવું કાંઈ આવડતું નથી. अच्छे लोग बुद्धिमान के साथ में नहीं रह सकता, इसलिए मनोरोगी के साथ चला गया है. पागल થી કરવો પ્યાર તમારું ગજુ નથી, દુઃખો છે વારંવાર તમારું ગજુ નથી. નાચી બેઠી 9 પ્રકારની ભક્તિ, એમાં એક પણ પૈસાનો ખર્ચો નથી. એટલે તમને કહું ખર્ચાવાળું નથી, નહીતર વળી વિધિ વિધાનમાં આવે આટલા પૈસા નાખવાના, આટલી વસ્તુ લાવવાની, બાબાજી હાથની ધોતી લાવવાની, એવું કાંઈ નથી. એ મારી પાસે ધોતિયા લાખ છે. લેવા દેવાની વાત નથી. આ ભક્તિમાં લેવા દેવાનું હોય. 9 પ્રકારની ભક્તિ, આમાંથી એક પણ ભક્તિ જો મારા તમારા જીવનમાં આવી જાય, તત્વને પામી. શ્રીમદ ભાગવતજીમાં 9 ભક્તિ, અહીંયા શિવ પુરાણમાં 9 ભક્તિ છે, રામચરિત માનસમાં ભક્તિ. શબરીને ભગવાન રાઘવે કીધું, રામના મોઢે તુલસીદાસજી બોલે ભગતી સંતન मिलना बहुत कठिन है. वेशधारी तो बहुत मिलेंगे मेरे जैसे, वेश बना बना के तो बहुत घूमते हैं. तो स्वामी जी ने लिख दिया उत्तरकांड में, नारी कोई घर संपत्त नासी मूड मुडाई भय सन्यासी. काम करવાનો આવતું હોય, કાં કોઈનું બૂચ માર્યું હોય, પૈસા ખાઈ ગયો હોય, કાં લેણું કર્યું હોય, કાં કોઈનું ખૂન કર્યું હોય, એમ બાવા થઈ ગયેલા લાખ છે. બાપ એમ લાખ. मैं किसी की टीका नहीं करता, लेकिन जो सही वही बता रहा हूं. संत मिलना बहुत कठिन है, बाकी तो बहुत बहुत है. जेने काम न करवो हाल उनो तीर आ हाव हेलो जगदम्बी संतन केरो ते भैया ना देरो आ गोपी संतन नो तीरो करो, भगवान तेरा भला करेगा. હવે અમારું દાવો જીતતા એ તારીખ થઈ ગયું. मिलना बहुत कठिन. तात मिलाई पूर्णिमा मिलाई सुख भात मिलाई जीवती सुखदाई. तात मिलाई पूर्णिमा मिलाई सुख भात मिलाई जीवती सुखदाई. राज मिले बलराज मिले राज मिले सौराष्ट्र की भाषा है. रात को जो उड़ते हैं ना, इधर क्या बोलते हैं इनको? तो नाम तो पता था लेकिन याद नहीं आ रहा है. रात्र उड़े से हेलीकॉप्टर नीचे हाँ, जो रात को उड़ते हैं हेलीकॉप्टर की तरह बिल्कुल, जब प्रकाश होता है तो वापस चले जाते हैं अपने
होम में। एक बार ऐसा हुआ, उनका फैमिली, पति पत्नी और उनका बच्चा रात को विहार करने के लिए निकले। पति पत्नी सुबह होने से पूर्व वापस आ गए, क्योंकि वो दिन को नहीं देख सकता, रात को नहीं देख सकता। माँ बाप थे ना, वो भी पक्षी थे, फिर भी माँ बाप थे, उनको चिंता होने लगी, टेंशन होने लगा। हमारा पप्पू कहाँ गया, क्यों नहीं आया, हमारा पप्पू क्यों नहीं आया, हमारा पप्पू। वो भी माँ होगी ना, हम हमारे बेटे को पप्पू लालो ऐसा बोलते हैं, तो वो भी बोलता है। सूर्योदय हो चुका, माँ बाप को चिंता होने लगी, हमारा बच्चा वापस क्यों नहीं आया, दिन को वो नहीं देख सकेगा। बस उसी टाइम को उनका बच्चा वापस आया। माँ ने अपने गोद में ले लिया, बेटे कहाँ थे इतने देर तक, कहाँ थे, मुझे तो टेंशन होने लगा था, तू कहाँ थे। બચ્ચાએ એને જવાબ આપ્યો, માં મારે આવવામાં વાર લાગે ને, તમે લોકો તો બહુ ઉઠતા હતા, હું તો એટલું બધું ઊભી નહોતો શકતો, પણ હું આવતો હતો ને ત્યાં પ્રકાશ થયો,